જય સચિદાનંદ. જય સચિદાનંદ. આ પ્રશ્ન મોકલ્યો છે કે આપણે જ્યારે ફાઇલ 1નો કંઈ અહંકાર દુભાય કે આક્ષેપ આવે, એકવાર તો અંધારું ગોર થઈ જ જાય, પછી અંદરના કશાયો હવે તો આપણે થોડુંક 12મીનું જ્યારે વાંચન કર્યું પછી સમજાણું કે આ અંદર આવું કશાયો બળતા હોય, અને આપણે વાતચીતનો પ્રયોગ પણ કરીએ પણ એ માનવા ત્યારે તૈયાર ન થાય, કેમ કે એને એવું દુઃખ લાગ્યું હોય જે ત્યારે સ્વીકાર ન કરે કશું, અને પછી ન્યાય ખોડે, પોતાનું રક્ષણ પણ કરે. આપણે જેટલું પણ એને અત્યાર સુધી જેટલું સમજીએ આપણે એને સમજાવીએ કે ચલો આ બધું છે, જ્ઞાનથી સમજીએ કે કોઈક રિલેટિવ વસ્તુ પણ આપણે કહીએ, ટેકા જ્ઞાન પણ બતાડીએ, પણ ત્યારે એ પછી માની જાય, પણ કોઈને સામે 100% નિર્દોષ જોઈએ કે અકર્તા જોઈને પાછળ વળી જઈએ એવું બને નહીં. એટલે આમાંથી થોડાક જે આપણા ધ્યેય છે કે આ અવતારે આપણે એટલીસ્ટ 325 ડિગ્રી સુધી પહોંચવું છે, એવું બધું કરીએ તો ફાઇલ 1ને જે આપણે બાવાને જે આપણે આ તરફ વાળવાનો છે એ ક્યાં હદ સુધી આ બધું રાખવું? આમ હા, એ તે મિનિટે નહીં થાય. એ વોમિટ થતી હોય ને એટલે બંધ કરી દો, અટકાવી દો, એ ના થાય, એ થઈ જવા દેવાને. થઈ ગયા પછી હાશ કે છે હવે ખાલી થયું, પછી સવડું ચાડવાની શરૂઆત થાય. મોઢું મોઢું ધુઓ, મીઠું મીઠું ઘસો, કોગળા કરો, દવા લો. એટલે આ કર્મોનો ફોર્સ હોય છે. ધારો કે અપમાન થયું જબરજસ્ત, ત્યારે ભોગવટો આવ્યો, તે મિનિટે કશું સમજે નહીં, કારણ બુદ્ધિ અહંકાર બધા ચડી બેઠા હોય, એટલે થોડી ટાઢું પડવા દેવાનું. અંદર સમજવાનું કે આ દેવેનનો અહંકાર દુભાયો છે, હવે આ થોડી વાર ટાઢું પડવા દો. એ કળ વળે, થોડી વાર પછી ટાઢું પડે ને પછી ધીમેથી કે દેવેનભાઈ આપણો હિસાબ આવ્યો, કોઈનો દોષ ક્યાં છે આમાં? અને સારું થયું આ અહંકાર હતો તો દુભાયો. ખોટી જગાએ ઊભા હતા તેથી પહેલાં ધક્કો માર્યો તો વાગ્યો. જો સાચી જગાએ ઊભા હોત તો કંઈ વાગત નહીં, ધક્કો આવત તોય. જો શુદ્ધાત્માની સીટ ઉપર હોત તો કંઈ ધક્કો વાગત જ નહીં. આ કોકની સીટ પર બેઠા એટલે માર પડ્યો, તો સારું થયું આપણને કારકી સીટ પરથી ઉઠાડ્યા, શુદ્ધાત્માની સીટ પર આવી જાઓ હવે. એટલે આવું બધું અંદર પછી ધીમે ધીમે જ્ઞાન વાપરતા થાવ. તે ઘડીએ રહેવું મુશ્કેલ છે. એટલે થોડી વાર ટાઢું પડે જ, 2 મિનિટ, 2 કલાક, 4 કલાક, છેવટે 12 કલાકે ટાઢું પડે. હા, કોકમાં લાંબુ એ થાય. હા, 2 દિવસે ટાઢું પડે, પણ આપણે અંદર જાગ્રત રહેવાનું કે આ જરાક જેમ લાકડું સળગ્યું છે તો હમણાં કંઈ ઓલવાશે નહીં, એ રાખ થાય પછી હાથમાં લઈશું બાજી. પણ ત્યારે આપણે શું જાગૃતિ રાખવી? આ જ તપ કરવાનું કે આ બળે છે, આ જ ભોગવટો આને આવે, દેવેનનો અહંકાર દુભાયો છે, પણ હવે સોલ્યુશન હમણાં જડતું નથી. ઓકે, સોલ્યુશન માનવા તૈયાર નથી, સાંભળવાનું જ નથી. એ બધાને કોદોશી જોઈએ તો કે ભાઈ હું તારી વાતમાં સહમત નથી, હવે ટાઢું પડે પછી સોલ્વ કરીશું. ઓકે. આમાં જે 12મીમાં આજે 72 પાનાથી 76 સુધી આની ઉપર જ રેફરન્સમાં ઘણું મળ્યું, આમ લાઈક બધી જ રીતે એના ઘણા દાદા એ જ રસ્તો બતાડે. તપ કરો કે આ મારી ખોટ ભાંગી છે, બહુ મારે ઉપકાર થયો છે, મોટી કમાણી કરું છું આત્માની, સંસારની જે લોસ કરેલો એ ગેઇન થાય છે, મને ઉપકારી છે મારો. એટલે આ બધું પોઝિટિવ શોધી કાઢો, સમજણ બદલો અને તપ કરો. કે કડવું એટલે કડવી ચા પીવાની આદત નથી એ દાદા આમાં કે છે. એટલે સુગરવાળી પીવાની ટેવ પડી છે, હવે આ શુગર વગરની પીવો તો ખરા. પછી થોડા દાડા પછી શુગરવાળી નહીં ફાવે. હા હા, બરોબર. એવું ખરેખર એવું થયું પણ છે. અને એક આમાં જે 73 પેજમાં ઉપરમાં આવે છે કે એ તો એટલું ભોગવવાનું કર્મ લખેલું છે, અશાતા વેદને ભોગવાનું હોય તો થયા કરે. તે એ ભોગવવાને આપણે જાણવું કે આ ભોગવે છે, આપણે મેં રસ લીધો તો કર્મ ચોટે. આ રસ લીધો તો કર્મ ચોટે એટલે રસ લીધો એટલે આ જ કે ભાઈ મને આવું કેમ થાય છે, મેં શા બગાડ્યું, મારી સાથે આવું કેમ કર્યું, એ રસ લીધો. હજુ એ પક્ષમાં જ બેઠા છે, પ્રોટેક્શન કરો છો તમે. ઓકે. એટલે પછી રસ લીધો તો ગૂંચવાડો વધશે. આમ કાંઈ સારું થયું, થવું જ જોઈએ. આ કપાય છે, મારો રોગ કપાય છે, ઉપકારી છે. નહીં આ ડૉક્ટર બધી સર્જરી કરે ને પછી પેઇન થતું હોય, ભલે ટાંકા બાકા દુખે થોડા દાડા, પણ આપણે ખુશ થઈએ ને, સરસ ને ટ્યુમર કાઢી નાખીએ, હવે સારું છે. થોડું પેઇન થાય છે પણ ધીમે ધીમે અઠવાડિયું 10 દિવસ પેઇન પછી મટી જશે કે છે. એ આ પેઇન એ થાય થોડું, ગાંઠ તો કપાઈ, બરોબર છે. ખુશ થવાનું. જેટલું તમે સમજણ બદલશો ને તમને આ ખોટ નહીં લાગે, નફો લાગશે. એટલે અત્યારે આમ રિલેટિવલી એવું લાગે કે કોઈ આપણી સાથે આવું કર્યું તો એ ખોટ જે લાગે છે એ જ સમજણની ભૂલ છે. હા, અણસમજણ કાઢી નાખવાની જરૂર છે. ઓકે. ના કીધું કે
આવું એડજસ્ટમેન્ટ લેતા જશો તો બહારનું ટાળવું પડશે, સોલ્યુશન આવશે. હા, અને જે આગળ કહે છે કે તે દુખે તે જ જોવાનું છે આપણે. વધારે દુખે તે સારું, નફો બહુ સરસ થયો. ત્યાં દુખીને ખલાસ જ કરવાનો છે ને, એટલે કરવાનો ને, એટલે શું કે દુખીને ખલાસ. હા, દુખવા દેવાનું. ઓકે. દુખાતું ખાલી થશે. ઘણી પરમાણુ ઇફેક્ટ આપે છે. જે માનના સુખ લીધેલા હા, તે હવે રીપેમેન્ટમાં અપમાનના દુઃખ ઊભા થાય. દુઃખ ભોગવાતા ડિસ્ચાર્જ એટલે શું? 40 પછી 35 થશે, 30 થશે, 25 થશે, 20 થશે, 15 થશે, 10 થશે, 0 થશે. એ ખાલી થવાનું. તમે અનુભવ લો ને, 2 વર્ષ 5 વર્ષમાં જે પ્રસંગો બન્યા હોય, કેટલા ટક્યા આજે કે નામ નિશાન છે કે એનું? ના, બરોબર. 2-3 દાડામાં જ પૂરું થઈ ગયું હોય. સાચી વાત છે. અરે બધા કેટલાય આનંદ સુખ લીધા એ જતા રહ્યા, દુઃખ આવ્યા તે જતા રહ્યા. જવા માટે તો ઇફેક્ટ આપીને જઈ જ રહ્યા છે. ને એક લાસ્ટ છે કે અહંકાર ભગ્ન થઈ જાય તો શું કરવું? જબરદસ્ત અહંકાર તોડી નાખે તો? કે આજુબાજુ શસ્ત્રોથી ઘા ઊંડા કરે, પણ આત્માની અનંત શક્તિ છે એટલે અનંત શક્તિ વાળું છું, તારે જે કરવું હોય તે કર્યા કર ને, આપણે હઠ લઈને બેસું. એટલે એ જે હઠ લઈને બેસું એટલે આપણે પોતે આની પહેલવાન સામે તપ કરવાનું કે આ જેને થાય છે તે હું નથી, અને હવે એનાથી જે પેલું મને આમ ને હું આમ કરી નાખું ને તે એકે વાતમાં હું સહમત નથી તારી સાથે. શું બને છે જોયા કરો. ધીમે ધીમે પેલું ઓછું જ થવાનું, ખાલી થવાનું, વધવાનું નહીં કે છે. અને જ્યારે આવું જ્યારે કશાયો ચડી બેસે છે એટલે પછી ત્યારે એ પાછો વિષય એટલે કોઈ પણ સંસારી વિષય વિકારની વાત નથી, પણ એ કોઈ તરફ ત્યાંથી સુખ લેવાનું એને ઈચ્છા થાય ત્યારે બળતરામાં પછી શું ગોતે, કેમ કે આ કઈ તરફથી સુખ ન મળતું એટલે કોઈક મનોરંજન કે કશું કંઈક. એટલે આપણે સમજવાનું કે જરા કાદવ ચોપડે છે ટાઢક માટે, સાચો રસ્તો નથી. બરોબર છે. એ થોડી વાર પછી ટાળવું પડે ને એટલે પાછું હાથમાં બાજી લેવાની કે ભાઈ આ તો ઉપકાર માનો, આ કેટલું આ ખરાબ કર્મ પૂરું થયું, નીકળી ગયું. એટલે આ ખુશ થવાનું, મોક્ષ માટે ધકેલે છે, ભગવાન બનાવે છે. બરોબર છે. આ જેટલો માર પડે છે ને એ મોહ તોડી આપે છે. તમે મોહમાં હતા તો તોડીને પાછો ઘરમાં લઈ આવે કે જાઓ આત્માના ઘરમાં, કેમ બહાર નીકળ્યા? બરોબર. નહીં તો આપણે બહારને બહાર રખડત, આત્માનો અનુભવ ના થવા દે. માર પડે એટલે આપણને અનુભવ થાય આ સંસારમાં ક્યાં સુખ છે, કોની પાસે સુખ છે, આ શેમાં સુખ છે, એ અનુભવ થાય આપણને. કહો હવે આત્મા ભણી જાઓ. અને આ જે બળે છે એ ક્યારે આ તો અહંકાર બળવાની વાત છે, પણ બીજી બધી વસ્તુ એ બળે ને, મોહ બળે, ધાર્યું કરવાનું થાય કે ઘણી વાર એ ધાર્યું ન થતું હોય તોય અંદર બળતરા. બરાબર. બધાને આપણે જુદું જોવાનું, જુદું રાખીને એ ભોગવટાને જુદો જોવું, એનામાં તપ, અંતર તપ. ઓકે. તપથી કચરા ખલાસ થાય ને જ્ઞાન શક્તિ વધે. અને એનાથી આ પ્રગતિ ત્યાં જ છે. જબરજસ્ત પ્રગતિનું સાધન જ આ છે. આ તપ એ મહાત્માઓ તપ ચૂકે છે. ઓકે. તપ એટલે શું? લોભની ગાંઠવાળાને નુકસાન થાય ને અથવા ઓછો ફાયદો થાય તો અકડા પણ થઈ જાય. માનવાળાને અપમાન આવે, ધાર્યું ના થાય, એને વેલ્યુ ના ગણે તો અપમાન લાગે તો એને તપ આવે. પણ એ તપ કરવાનું છે ને, તો આ વેલ્યુ રિલેટિવની વેલ્યુ કરવા જશો ને રિયલની ખોટ જશે. એટલે રિલેટિવમાં ડિવેલ્યુ થતું હોય તો રિયલની કમાણી કરીએ છીએ. પોઝિટિવ લો, સારું થયું, મને ભાન થયું, હું રિલેટિવની અપેક્ષા રાખું છું, મારી વિશેષતાની અસ્તિત્વની કિંમત શોધું છું. અરે આ તો ખોટું છે ને, એના જ મને ભોગવટા આવે છે, માટે ત્યાંથી બહાર નીકળો. હવે રિયલમાં જે તીર્થંકરો કરોડો, હજારો, લાખો વર્ષો પછી પણ લોકો આજે પૂજા કરે છે. બરોબર. એ વિશેષ હતા તો કે ના, આત્મા રૂપ જ થયા, કેવળ જ્ઞાન સ્વરૂપમાં આવ્યા, કેવળ જ્ઞાની થયા. હજારો વર્ષ પછી પણ લોકો પૂજે છે. એટલે કિંમત કોની છે? આ વિશેષ અહંકારની છે. એ ખલાસ અહંકાર થાય એની કિંમત છે, લઘુત્તમ થાય એની કિંમત છે. એ બધું સમજ સેટ કરતા જવાનું. તો આજે બળતરા છે એનો ટાઈમિંગ હોય કે આમાં મારે એક વધારે એ સમજવું કે ક્યાં કચાશ છે અને ક્યાં બળતરાનો ટાઈમિંગ છે. એ ટાઈમિંગ એટલે આ તમે જો કહો ને મારી સાથે આમ કેમ કર્યું, એ લંબાયા કરશે. ઓકે. આ તને થાય છે, હું જુદો અને તું જુદો. અને આ કીધું સામ, પછી દામ, દંડ અને ભેદ. તું જુદો ને હું જુદો, છેલ્લે પાડીને બેસી જવાનું, તું જુદો ને હું જુદો. તપ કર્યા કરવાનું કે આ ઊંધું બળ્યા કરે છે, હું એમાં કારણ સમજણ ફીટ જ સમજવા તૈયાર નથી તો પછી શું સમજણ પાડવાની? એટલે છેટા રહીને જોયા કરો કે હોળી સળગે છે, લાકડા બળે છે, છેટા રહીને જોયા કરો. 2-3 કલાક 4 જ્યારે દેખાય ને આ બળે છે જોઈને પાછા આવતા રહે, હજુ બળે છે લાકડા.
દાદા દાદા કરો અથવા બીજું કંઈ વાણી કામકાજ કરો, મારા સ્વરૂપને નથી અડતું એ સમજી લેવાનું. ઓકે. અને એ બળદીને પછી ભસ્મીભૂત થશે ને એટલે ત્રીજે દાડે લાગે કંઈ ખબર યાદ જ નથી આવતું, આ તો પૂરું થઈ ગયું, બળતરા બંધ થઈ જશે. કોક મોડી બાબતમાં એવું થાય પણ છે, પણ ચીકણી બાબતમાં પછી ટાઈમ લે. થશે. બરોબર છે. જય સચ્ચિદાનંદ પ્રભુજી. જય સચિદાન. સ્મિતા મિસ્ત્રી, જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. કપિલ દવે, વૃંદા દેવાણી, બોલો. સ્મિતા મિસ્ત્રી, ટોરન્ટો. અત્યારે ટોરન્ટોમાં ડિમ્પલભાઈ સાથે જ્યારે વાતચીત થતી હતી ત્યારે એમણે એવું કીધું હતું કે દાદા કહે છે કે મોક્ષે જનારા મહેરબાન હોય, કોઈ આપે કે ના આપે એ મહેરબાન હોય. ત્યારે ઉતાવળમાં એવું સમજી લીધું હતું કે મોક્ષે લઈ જનારા મહેરબાન હોય આપણા માટે. તો એ ખબર નથી પડી એટલે થોડી સ્પષ્ટતા એમાં જોઈએ છે. ના ના, એટલે મહેરબાન એટલે શું? આ દાદાને છેતરી જાય તો દાદા શું કરે? છેતરે બદલો લે? છેતરાઈ જાય, છેતરી જવા દો ને. કારણ એને જોઈએ છે આ તો મહેરબાન કે ભાઈ મારે આપી દેવું છે, આમે મારે પૂતગલ જગતમાંથી લીધેલું જગતને આપી દેવાનું છે. અને પેલું લઈ જાય છે તો લઈ જવા દો, એ માગીને લઈ જાય લઈ જવા દો, લઈ તો હું આપી દેવા તૈયાર છું. મહેરબાન એટલે શું? બધાને રાજી કરીને નીકળે, અને માનીને માન આપીને રાજી કરે, લોભિયાથી છેતરાઈને રાજી કરે, બધાનો અહમ પોષાય રીતે રાજી કરીને નીકળી જાય. કારણ એને હવે આ સંસારમાંથી કાયમ નીકળી જવું છે. તો બધા જે હિસાબવાળા હોય ભેગા થાય, એને જે જોઈએ તે આપે એટલે પછી ખુશ થઈ જાય, આપણને બાંધે નહીં, છોડી દે. અરે છેવટે કશું નહીં, ભાઈ કેમ છે, મજામાં છો ને? સારું સારું, એટલે એટલું બોલો ને તો રાજી થાય. પછી કંઈ આમ કશું દાદા કહે ને આપણી પાસે લવિંગ હોય, એલચી હોય તો એક આપો એને થોડું મુખવાસ, બીજું તો કશું નથી, તો એ ખુશ થાય કે કંઈક મને આપ્યું એને. એ કંઈક કેમ છો, મજામાં છે? ચાલો સારું સારું. તો એ શું મહેરબાન એટલે શું? કોઈ પર અભાવ નહીં, કોઈ પર દ્વેષ નહીં, કોઈનું કંઈ જોઈતું નથી, કોઈ પાસે કંઈ લેતા નથી, અને હોય તે આપ્યા કરે છે. એને ગમે છે એવું કંઈક આપી દે એને, એ ખુશ થઈ જાય. એટલે મહેરબાન એટલે બધાને પોતાનું ગુમાવીને બધાને સુખ આપે છે, કંઈનું કંઈ લેતા જ નથી. એવી દશાવાળા મહેરબાન કહેવાય, રાજી કરીને નીકળી જાય બધાને. બીજું એક પૂછું પૂજ્યશ્રી? ફાઇલ 1 ને મૃત્યુનો એવો કોઈ ડર નથી. અત્યારે આ ક્ષણે પણ હોય તો એના માટે એક્સેપ્ટન્સ છે કે ચાલે. પણ દાદાજીનું જે એક વાક્ય છે ને એ બહુ જ ગમે છે કે તાવ આવ્યો ને ટપ. જો આપણાને એવું મૃત્યુ જોઈતું હોય તો એના માટે શું કરવું જોઈએ? ના, એટલે કેવું છે કે મૃત્યુનો ડર નથી કહો છો ને, પણ એને બદલે આ એક જાતનો અહંકાર છે. એને બદલે જ્ઞાનમાં આવો ને કે હું મરવાનો જ નથી, અને દેહનું જ્યારે હિસાબ સ્ટેશન આવશે ત્યારે ઉતરવા દઈશું. સ્ટેશન આવે ત્યારે ઉતરવાનું ને, કે વચ્ચેથી કૂદી પડીએ સારું કહેવાય. સ્ટેશન આવે તે હા, એટલે એની જે રીતે આવશે સ્ટેશન, ધક્કામુક્કીમાં ઉતરશે કે ખાલી હશે ગાડી અને પછી ઉતરીશું. ઘણું અમદાવાદ સ્ટેશન આવે તો ધક્કામુક્કી હોય, અને વડોદરા ઉતરો ને તો ખાલી ખબર કે ભાઈ બધા બેઠા જ હોય, કારણ અમદાવાદ જનારા બધા હલે નહીં, તો આપણે શાંતિથી ઉતરી શકીએ. એટલે તાવ આવે ને ટપ થઈ જાય. એટલે કયું સ્ટેશન ક્યારે આવશે કોને ભરોસો છે? એટલે એ ખરેખર આપણે શું દુઃખી નથી થવું એટલે આવી ભાવના કરીએ કે તાવ ટપ થઈ જાય ને. એને બદલે એ ભાવના કરવાની કે સમાધિ દશામાં રહેવાય, શુદ્ધાત્મા પદમાં રહેવાય, અને દેહના જે હિસાબ હોય સંભાવે ને કે જ્ઞાતા દ્રષ્ટા રહીને પૂરા કરીશું. હા, સમજાયું? સમજાયું. બસ તો જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કપિલ દવે, વૃંદા દેવાણી, Jai Sachidanand Puja Shri Vrinda. રાજેન્દ્ર બેહરા. I'm going to ask in English. Can you give the answer in Gujarati? Puja? ઓકે. So in conversations when there are challenges around conflicts with family or friends, I often hear opinions of other people. And I'm often also naive and won't see the realities of people or their nature. At what point does information about people become an abhipray? And is there a gashai behind being naive? શું કહે છે? કોણ કહે છે? ટ્રાન્સલેશન વાળા. સાથે કે પરિવાર સાથે ત્યારે અભિપ્રાયો અપાઈ જતા હોય છે એકબીજાને માટે. એવા વાર્તાલાપમાં ભાગ લેવો પડે છે. અને મારી બહુ સરળ પ્રકૃતિ હોવાથી અમુક વખતે લોકો એવું ડિસ્કસ કરતા હોય કે આ તો આવો છે તેવો છે, તો મને એવું પકડાતું નથી કે આ સત્ય છે કે નથી સત્ય. મને બધા સરળ જ દેખાતા હોય છે અને લોકોને વાંકા દેખાતા હોય છે.
તો આ બધા વચ્ચે કઈ રીતે સમજવું કે માણસોનું ડિસ્કશન થતું હોય તો આને અભિપ્રાય કહેવાય ન કહેવાય, અને અભિપ્રાયમાંથી કઈ રીતે બહાર નીકળવું? એક નેગેટિવ વાતમાં પડવાનું નહીં, એ ચેન્જેબલ હોય છે. માટે એ સાચું હોય ને તો એ ચેન્જ થશે, માટે કાયમનું નથી સત્ય. માટે આપણે નેગેટિવ અભિપ્રાય કોઈ ના હોય ને માટેના નેગેટિવ અભિપ્રાય એને ચોકડી જ મૂકી દેવાને કે નો આઈ ડોન્ટ વોન્ટ ટુ કીપ. આપણા મગજમાં રાખવું નહીં કે આવો છે કાયમ માટે. એ નેગેટિવ એની દ્રષ્ટિએ છે, બાકી મારે માટે નથી. અને આપણે સરળ રહીએ, આપણે એ વસ્તુ આપણે છોડવી પણ નથી. એ લોકો જેવા કહે ને કે બધાને હોશિયાર ને ગમે તેવા અભિપ્રાય આપે, કેટલા સ્માર્ટ છે, એ આપણી માટે કામનું નથી. આ સરળતા કિંમતવાળી કિંમત કહેવાય. એ કેટલી ઊંચી કમાણી કરીએ ને ત્યારે સરળતા ઉત્પન્ન થાય. પેલા લોકોને જ્યારે ત્યારે સરળ દશામાં આવવું પડશે. એ બુદ્ધિની વપરાશ ઓછો કરશે ત્યારે સરળ થશે. અને આ બુદ્ધિનો વપરાશ કરે એટલે લોકો માટે ગમે તેવા વ્યવહાર બને, ફટાફટ લોકો માટે અભિપ્રાય આપી દે છે. અને એ સારી વસ્તુ નથી. અને પછી ગમે તેને કહી દે છે આવા છે તેવા છે, એ પણ સારી વસ્તુ નથી. અને આપણે સાંભળીને એની વાતને પકડી રાખવા જેવું નથી. એના વ્યૂ પોઈન્ટમાં છે, મારે કોઈ માટે અભિપ્રાય રાખવા નથી. મારે પોઝિટિવ બધાના, હું સરળ છું, મને બધા સારા લાગે છે, સીધા લાગે છે, તો એ સાચી વસ્તુ છે, એ જ રહેવા દેવાનું. મને એવું જ છે. મને કોઈ શીખવાડી જાય ને તો હું થોડી વાર પછી ભૂલી જાઉં આવો હતો ને તેવો, મને યાદ જ ના આવે. મને સરળ જ લાગે અને પોઝિટિવ જ દેખાય બધાનું. મને કંઈ દુઃખ જ નથી, મારું કંઈ બગડ્યું નથી, મને કંઈ ખોટે ગઈ નથી. અને એ જ નેગેટિવ જોનારાને એ બધું ત્યાં જ હોય પાછા. મારી તો પ્રગતિ થતી જાય છે. મને લાગે કે આ સાચો રસ્તો જ આ છે. સરળને કુદરતનો સહકાર હોય, કુદરતી રીતે એને ઊંચો જ આવ્યા કરે. અને પેલાને એ બધું ચોખ્ખું કરશે ત્યારે ઊંચો આવશે. સમજાયું ને? Ha. And can I ask one more question? When I hear mare chutu che, and as I see people and things or work as files, I feel a sense of dryness. But when I see people like Niruma or you, like true Prem Swarup, I don't see dryness. So what is the difference between what I'm experiencing and the existence of people like you and Niruma? કે જ્યારે લોકો સાથે મારે છૂટવું છે એવું જ્યારે ફોકસ કરું છું ત્યારે મારો વ્યવહાર એકદમ લુખ્ખો થઈ જતો હોય એવું લાગે છે. પણ તમારું જોવું, નિરૂમાનું જોવું તો એવું લાગે કે તમે છૂટવું છે તમારે, તે છતાં બધાની સાથે એકદમ પ્રેમથી રહો છો અને બધાને લુખ્ખું નથી લાગતું. તો એમાં બંનેમાં ડિફરન્સ શું છે? ને એટલે એ ભાવમાં રાખવાનું છે. કરવા પણ આમ પડવું નથી. જમવાનું આવીશ ચાંદીની થાળી, મારે છૂટું, મારે ખાવું ને, મેં કાગળની ડીશમાં આપો કે મારે છૂટવું છે. અરે એ તોફાન નહીં કરવાનું. એ છૂટવું છે એ અંદર સમજણમાં છે. વર્તનમાં તો ક્યાંય દેખાડવાનું જ નથી, કોઈને હલાવવાનાય નથી. તારાથી છૂટવું છે ને, તારાથી છૂટવું છે ને, વાના છૂટવું, અક્ષર બોલવાનુંય નથી. વાણી વિચાર વર્તનમાં ક્યાંય લાવવાનું નથી. જે બધાને ગમે અથવા તો સામસામે પ્રેમથી વ્યવહાર થાય, રસાળ વ્યવહાર કરવાનો છે. એમાં ફેરફાર કરવાનો નથી. સમજણમાં કે આ ફાઇલ પૂરી થઈ, ચલો આટલું છૂટ્યા, આ ફાઇલ આવી, એની સાથે સરસ સંભાવે નિકાલ કરો, છૂટ્યા. એટલે અંદરની વસ્તુ છે અને એ દેખાડવાની પણ નથી અને આચરણમાં લાવવાની પણ નથી. એ જગત સમજમાં રાખવાનું છે તો જ રસાળ રહે. નહીં તો આ તો બધો લુખ્ખો થઈ જાય. યુ આર કરેક્ટ. Jai Sachidanand. જય સચ્ચિદાનંદ. સામાયિકનો ટાઈમ થઈ ગયો. ત્યાં આપણે આ સરસ સિદ્ધ સ્તુતિની વાત નીકળી તો એ જ લઈએ. ઓછામાં ઓછી થોડો અડધો પોણો કલાક સામાયિકમાં આજે ચરણવિધિના વાક્યો છે, આત્મગુણોની ભજના છે, ઊંચામાં ઊંચું છે આપણો. જ્યારે પણ આ તો મેં 74માં સાંભળેલું દાદા પાસે. થોડો ટાઈમ મળે ને, 10-15 મિનિટ નવરા હોય, અહીંયા કામ પૂરું થયું, બીજું શરૂ નથી થયું, પછી 5-10 મિનિટ તો 50 વખત અનંત જ્ઞાનવાળો છું, અનંત દર્શન બોલી લેવું કહે છે. આત્મગુણોની ભજના કરવી કહે છે. એ આત્માની જાગૃતિ વધે, સ્થિરતા વધે. આ ઊંચામાં ઊંચી વાત છે, પકડી લીધેલું વર્ષો સુધી પછી ચાલ્યા જ કરે. એટલે આ પકડવાનું છે કે જરા ફ્રી ટાઈમ મળે અથવા તો એ અઠવાડિયે 15 દાડે મહિને એકાદ એવી સામાયિક કરવી. રોજ થાય તો એ વાંધો નહીં, પણ એ ગુણોની ભજના, આપણું જે સ્વરૂપ છે તે રૂપ થવાનું છે છેવટે. અને આ વ્યવહાર તો છે એ 5 આજ્ઞામાં રહીને પૂરો કરીએ છીએ. અને ફ્રી ટાઈમમાં સ્વરૂપની ભજના. અને પછી 2 રીતે થઈ શકે. એક તો આપણે બોલીએ અનંત જ્ઞાનવાળો, અનજ્ઞાન વાક્ય બોલ્યા કરીએ 50 વખત. અને બીજું વધારે એક્ઝેક્ટનેસ ક્યારે કહેવાય તો કે પ્રજ્ઞા પેલા હું પાસે બોલાવે.
જે હું એટલે મંગળદાસ જો તો બાવો જે હું ચંદુ કેનારો હું હતો એને કહે છે કે તું અજ્ઞાન પરિણામમાંથી નીકળીને તું જ્ઞાન સ્વરૂપમાં આવ. પ્રજ્ઞા એની પાસે બોલાય, બોલો હું અનંત જ્ઞાનવાળો છું, તો હું અનંત જ્ઞાનવાળો. એટલે પોતે જ પોતાના સ્વરૂપની ભજના કરાવીએ છીએ. પ્રજ્ઞાત પોતાને સ્વરૂપની ભજના કરાવે. અને એ જે આપણી પાસે ચરણવિધિની ચોપડી હોય એમાં આપણે ચરણવિધિ કરીએ છીએ, તે અર્પણ કરીએ છીએ, ત્યાંથી માંડીને ઠેઠ પેલું અવસ્થા માત્ર કુદરતી રચના છે ત્યાં સુધીના બધા એ વાક્યો એ જ્ઞાન વાક્યો છે. બધા જે જ્ઞાન વિધિમાં બોલાય છે એ જ ઘણા ખરા વાક્યો છે. એ વાક્ય બધા બોલવાના અને એક એક વાક્ય બોલતા જાઉં. મહાનવચન કાય અર્પણ કરું છું અને દાદા મને સ્વરૂપની રમણતા થવા માટે સિદ્ધ સ્તુતિ કરું એવી મને શક્તિ આપો. પછી વાક્ય બોલાવે, પ્રજ્ઞા બોલાવે ને હું બોલે, એ ઓછામાં ઓછો પ્રયોગ છે. એટલે જુદાપણા જાગૃતિ સાથે પોતે આજે બાવો અજ્ઞાની હતો એ જ્ઞાની બનાવીએ છીએ. એ પોતે જ્ઞાની થતો જાય અને પ્રકૃતિથી છૂટતો જાય. પ્રકૃતિ એક છે, પોતે તન્મય આકાર થાય અથવા જુદો રહે, જાગૃતિવાળો ભાગ એક છે. આ પ્રજ્ઞા એટલે મૂળ આત્માને રિપ્રેઝેન્ટેટિવ, એ મૂળ સ્વરૂપ જ કહેવાય. એટલે પ્રજ્ઞા એની પાસે બોલાવડાવે છે કે ચાલો બોલીએ, આપણે સ્વરૂપની ભજના કરીએ. અને એવી રીતે એક એક વાક્ય પછી વખત પછી જ્ઞાનવિધિના વાક્યો બધા આપણને યાદ હોય તો એક પછી એક બોલો, અથવા આચરણવિધિના વાક્યો છે તો એ એક પછી એક બોલતા જાઓ. અને એ વાક્યો પછી થોડું સમજીને, એટલે પહેલાં બે રીતે કરાય એની માટે પણ મેં આવી રીતે કરેલો. એક વખત સમજી લીધેલા કે આ સ્થૂળતમથી સૂક્ષ્મતમ કોને કહેવાય, સંસારી અવસ્થા કોને કહેવાય, એનાથી હું ટંકોત્કીર્ણવત છું, આનંદ સ્વરૂપ છું, એનો જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું. કેવી રીતે એ સમજીને પછી જ્યારે ભજના કરીએ ને ત્યારે પેલો ઉપયોગ ત્યાં રહેવો, મન વચન કાયની ક્રિયા એ બધી સંગી ક્રિયાઓ છે અને હું એનાથી આ રીતે અસંગ છું. પછી લેપાયમાન ભાવો તો કે આના આધારે ઊભા થયેલા ભાવો એ બધા ભૂતગલના ભાવો છે, જળ ભાવો છે અને હું એનાથી નિર્લેપ છું. એટલે પછી આગળની સ્ટેજમાં એક એક વાક્ય બોલાતું જાય અને તે ઉપયોગપૂર્વક જાગૃતિપૂર્વક રહે કે હું આ છું, આ બધું ઉદ્ગલનું છે, રિલેટિવ છે, પ્રકૃતિનું છે અને હું એનો જુદો જ્ઞાતા દ્રષ્ટા આત્મા છું. એટલે એક એક વાક્ય આના અવ્યાભાસ સ્વરૂપ છે. તો કે બાધા પીડા આપી ના શકે કોઈ મને, કે હું કોઈને આપી ના શકું, કોઈ મને આપવા જાય તો મને અડી ના શકે, હું કોઈને આપી ના શકું, છતાં કોઈ આપતું હોય તો એને અડી ના શકે એવો આત્મા છે. અવ્યાભાસ સ્વરૂપ છે, પરમાનંદી સુખ સ્વરૂપ વાળો છે, ટંકોત્કીર્ણવત એવો શુદ્ધ આત્મા છું. ગમે તેવા જેમ તેલને પાણી ગમે તેટલું હલાવો ને તે એકાકાર થાય જ નહીં. આ પ્રકૃતિના આત્મા એ સાથે જ રહેલા છે, નજીક રહેલા છે. પ્રકૃતિના ગમે તેવા ઊંચા નીચા પરિણામોમાં આત્માને અડી શકે જ ને. આત્મા ટંકોત્કીર્ણ જુદો જ રહે છે, એકાકાર થઈ શકતો જ નથી, થયોય નથી, થઈ શકે એવોય નથી. એવું પોતાનું સ્વરૂપ છે. સ્વપર પ્રકાશક છે, પારકાને પ્રકાશમાન કરે છે. દીપકની આખી એટલે ચંદુની આખી પ્રકૃતિને જાણે છે અને પોતે પોતાના સ્વરૂપને જાણે છે કે હું કેવો જ્ઞાન, અનંત જ્ઞાનવાળો, અનંત દર્શનવાળો, અનંત સુખનું ધામ, અનંત શક્તિવાળો. એ સ્વને જાણે છે અને પરને જાણે. સ્વપર પ્રકાશક છું. દ્રવ્ય કરીને, તત્વે કરીને સંપૂર્ણ શુદ્ધ છું. જેમાં સોનું, ચાંદી, કોપર હોય બંગડીમાં, તો પણ જો એને અજ્ઞાન હોય ત્યારે હું જ બંગડી ચૂકે છે, હું કટાઈ ગઈ ને હું તો કાળી પડી ગઈ ને બોલતો હોય, એટલે તું બંગડી નથી ને તું ચાંદી એ નથી ને તું સોનું છે, હું સોનું છું એવું છે કે અનંત. તો એ પોતે આ હું આત્મા છું, આ મિક્સચરમાં હું બગડી શકું જ નહીં, બગાડી શકે જ નહીં મને કોઈ. અનંત દ્રવ્ય મારું શુદ્ધ જ છે, બગડ્યું જ નથી. હા, અવસ્થાઓ જાત જાતની ફોર્મ ઊભી થાય, ખરાબ કાર્ય ઊભા થાય, સારા કાર્ય ઊભા થાય પ્રકૃતિથી. તેથી કરીને હું સારો છું અને હું ખરાબ છું એ માનવાની જરૂર નથી. હું તો શુદ્ધ જ છું, જ્ઞાતા દ્રષ્ટા છું, અકર્તા જ છું. એટલે એ રીતે દ્રવ્યથી શુદ્ધ છું. ગુણધર્મ મારા જોવું જાણવું ક્યારેય બગડ્યા નથી. 24 કલાક ચાલુ જ હોય છે જોવા પણ જાણવા પડો. ફક્ત વચ્ચે બિલીફ ઊંધી ઊભી થઈ જાય છે, મને થયું, મેં કર્યું, એ અણસમજણ છૂટી જાય તો કાયમનો સ્વભાવ જોવા જાણવાવાળો જ છે પોતાનો. અને અનંતાગ્નિઓને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થામાં હું શુદ્ધ છું. એ પોતાનું શુદ્ધત્વ
કેટલું ગટરને જુએ તો ગટર, અને ગંદવાડો જુએ તો ખાધોને જુએ ખાધો, ફૂલોને જુએ, બગીચાને જે જોવા જાણવામાં પોતાનું શુદ્ધત્વ બગડ્યું જ નથી. હા, જોવા જાણવામાં ચીજ વસ્તુઓ બધી ખરાબ હોય કે સારું, એ બુદ્ધિની જે પૂતગલની અવસ્થા છે અને બુદ્ધિથી ખરાબ સારી ગણાય છે. જ્ઞાન દ્રષ્ટિએ તો કશું બગડ્યું જ નથી. અવસ્થાઓ રૂપાંતર થયા કરે છે. પોતે જોયા કરનાર, જાણના કરનાર, હું આ શુદ્ધ જ છું. એટલે આવા બધા જ્ઞાન વાક્યોને થોડું વાપરતા જઈએ અને પછી એ રૂપે પછી ભજના કરીએ, આરાધના કરીએ સ્વરૂપના ગુણોની. એવી આખી સામાયિક કરીએ આપણે. આ બધાને સમજાય છે ને? ચાલો વિધિ કરીએ. બોલો, હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, મને શુદ્ધ ઉપયોગપૂર્વક સ્વરૂપની ભજના થવા અર્થે, આત્મગુણોની ભજના થવા અર્થે સ્થિત સ્તુતિ કરું, એવી સામાયિક કરવાની શક્તિ આપો. હું મન વચન કાયા મારા નામની સર્વ માયા, ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ, હે દાદા ભગવાન, આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. જય સચ્ચિદાનંદ. વિજ્ઞાન ના લીધું હોય તો પછી આ સિદ્ધ સ્તુતિ ના થાય. નાનપણથી અત્યાર સુધી કોઈને દુઃખ આપ્યું હોય, કોઈ પર ક્રોધ કર્યો હોય, કોઈ માટે ભાવ બગાડ્યા હોય, એની માફી માગવાની. હે દાદા ભગવાન, માફી માગું છું. એક એક પ્રસંગ યાદ કરીને માફી માગજો. એવી સામાયિક કરી શકો. આપણા મહાત્માઓ ચરણવિધિના વાક્યો બોલીને આખી અડધો પોણો કલાક બેસવાનું છે. ત્યાં સુધી એવા વાક્યો સરસ બોલતા જાય, 5-5, 10-10 વખત, 15-15 વખત સામાયિક કરીએ આપણે. જય સચ્ચિદાનંદ.